આગળ વાત કરીએ જે અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીની સાથે ભૂવા પડવાની સમસ્યા પણ સામે આવી રહી છે। સ્ટર્લિંગ સોસાયટીમાં ફૂટપાથ પર પડ્યો છે ભૂવો। ફૂટપાથને અડીને આવેલા બંગલા પાસે ભૂવો પડવાની સમસ્યા। ભૂવો પડતા નજીકના ઘરનો કેટલોક ભાગ પણ ધરાશાયી થઈ ચૂક્યો છે। ઘરની એક વ્યક્તિ પણ ભૂવામાં ખાબકી હતી। પ્રશાસનના પાપે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપ જુઓ કેવી રીતે સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીની સાથે ભૂવા પડવાની સમસ્યાએ માઝા મૂકી છે। સ્ટર્લિંગ સોસાયટીની પાસે રોડ પર આ ભૂવો તો પડ્યો છે, પણ ભૂવાની પાસે આવેલું મકાનનો થોડો ભાગ પણ કેવી રીતે ભૂવામાં ધસી પડ્યો છે તે આપ આ દ્રશ્યમાં જુઓ। આ મકાનમાં રહેતા એક વ્યક્તિ પણ આ ભૂવામાં પડ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। હવે આ ભૂવો કેવી રીતે લોકો માટે સમસ્યા બની રહ્યો છે, પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી ક્યારે કરવામાં આવે છે તેની રાહમાં લોકો। જાહેર રસ્તા ઉપર જે ભૂવા પડી રહ્યા છે, હવે તેની માઠી અસર ઘરના લોકો ઉપર પડી રહી છે। સ્ટર્લિંગ સોસાયટીમાં અત્યારે હું ઉપસ્થિત છું અને આપ જુઓ કે ફૂટપાથ ઉપર બહાર જે ભૂવો પડ્યો એનો ભોગ અમદાવાદનો એક પરિવાર ભોગી રહ્યો છે કે જ્યાં ફૂટપાથનો જે અડીને જે ઘર છે એ ઘરમાં પણ કેટલોક ભાગ ભૂવાની નીચે ધરાશાયી થઈ ગયો છે। આપ જુઓ કે કેટલી મોટી હોનારત થતી બચી ગઈ છે। જે ઘરના રહીશો છે એમની સાથે વાતચીત કરીએ। અચ્છા, ક્યારે આ બન્યું ને કેવી રીતે શું ઘટના થઈ? જે બહુ હેવી રેન થયો, 10-12 ઇંચ વરસાદ પડ્યો ને એ દિવસે સોસાયટીની અંદર પાણી ખૂબ જ ભરાઈ ગયું। એટલે શું છે કે કમ્પાઉન્ડ વોલ તોડની નીચે જે ફૂટપાથ બનાવેલી છે એ ફૂટપાથનો ભૂવો પડ્યા છે, બધું પાણી અંદર આવ્યું। અંદર આવેલું શું છે કે બધું અમારા મકાન અત્યારે બહુ ડેમેજ થાય પોઝિશન બની ગઈ છે। ક્યારે શું થાય, મોટું એક્સિડન્ટ થાય એ પહેલાં તમે લોકો કંઈ વિચારો સારું છે। બિલકુલ, પ્રશાસન આવીને આ કોઈ કામગીરી કરે એ પ્રકારની અપેક્ષા પરિવાર રાખી રહ્યું છે। બા, કેવી રીતની ઘટના થઈ અને કોઈને ઈજા તો નથી પહોંચી? મારો બાબો અહીંયા ઊભો હતો આગળ અને બાજુમાં બહાર ગાડી ઊભી હતી, તો આમ જોયું એને કે બહાર આખી ટાઇલ્સો બાઇલ્સો નીચે બેસી ગયા, તો બાબો મારો નીચે પડી, મારે 45 વર્ષનો બાબો છે, એ બાબો અંદર ઉતરી ગયો અને પછી અમે કાઢવાનો પ્રયત્ન કરતા હતા, પણ જેમ કાઢીએ એટલે વધારે તૂટે। એટલે પછી બાબાએ કીધું, મમ્મી તમે આ બાજુ આવશો ને, હું ધીમે બહાર નીકળું છું। પછી આમ નાની મોટી થોડી ઈજા થઈ છે। પછી એમ કરીને થોડો બાબો બહાર આવ્યો, પછી ત્યાંથી અમે અહીંયા થોડું કવર કર્યું। અહીંયા નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું કે કોઈ આવે, બાબો છે, અમે છે, કોઈ આ બાજુ આવતા નથી। બિલકુલ, આ જે ભૂવો છે એની આ જે વોલ છે એની પાછળ ફૂટપાથ છે, ફૂટપાથ બેસી ગઈ, જેના કારણે ઘરનો કેટલોક જે અંદરનો ભાગ છે એ પણ નીચે ધરાશાયી થઈ ગયો, ધસી ગયો। જો કે તાત્કાલિક કામગીરી કરવામાં આવે તો થોડાક સમય પછી જો કોઈ સંભવિત નુકસાન હોય તો એની સામે રાહત મેળવી શકાય અને પ્રશાસન કંઈક કામગીરી કરે તે પ્રકારની અપેક્ષા આ પરિવાર રાખી રહ્યું છે। કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।